જઈશે ક્યાં રક્ષાબંધન કરવા જવી તો હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર રાખે ભગવાન એ શુભેચ્છા આપું છું. તો અત્યારે આજે હે ને હાંજેકના બ્લોગ ચાલુ કર્યો હે કા હાંજેકના, કેમ કે સવારમાંથી મોડું થોડુંક ઓફ હતું અમારું કા ત્રણેયનું મૂડ ઓફ હતું, એટલે સવારમાંથી કાંઈ બ્લોગ ચાલુ કર્યો નથી. અને અત્યારે આવી ગયા ઉપર, કેમ કે ઉપર એને ને અમારા કપાસનો નજારો જોવા માટે કપાસનો નજારો જોઈએ. બોલતા ખરી કે અમારા ઢીંગુ બેન પણ આવી ગયા છે. ક્યાં એનું આવે ને તો એને ઉપર જ આવું હતું, ઉપર આવું હતું. કાલ હાંજક ના આવે ને તો મોડા કહેતી હતી કે ઉપર જાવું, ધાબા ઉપર જાવું. છે તારે લઈ આવ્યા કા એટલે લઈ ને બેટા ધાબા ઉપર. બોલતા કરું એમ બોલતો નહીં મને દીકરો, બોલતા કરો મને થોડું બોલતા કરો. બધા હોઈ ગયા હતા. હા હોઈ ગયા હતા એટલે હે ઢીંગુ બોલતા ખરી. લાઈક કરો એમ કહેતા ખરી. મૂડ ઓફ છે અત્યારે ના કરી બહુ બોલે કા. પોપટનો અવાજ આવે છે. આ બાજુ કેટલું મસ્ત દેખાય, જોઈ શકો છો. ઈસોડાના ફૂલ તો જો ઈ કોર નહીં આન કોર દેખાય છે. જો સુરત દાદા હાથમાં જઈ રહ્યા છે, વાદળામાં હંતાઈ ગયા કા. અને આપણે છે કેમ થોડો કાળો, અમુક જગ્યાએ કાળો, અમુક જગ્યાએ પીળો, એ કેમ હોય છે? ખબર અમને કઈ સમજાતું નહીં. દવા છાંટવામાં એવું થયું, દવા છાંટવામાં એવું થતું હોય છે. વાત કરે આમ તો બે આ બીજો કાળો છે એટલે થોડોક છે ને એ પીળો છે, પછી આ લાઈન કાળી છે થોડુંક કાળો, એવું કેમ? ખબર આવે કઈ ખબર નથી પડતી. કઈક કેમ બોલું, કઈક રોગ આવ્યો હોય એવો કેમ થઈ ગયો? બીજાનો બધું જો ને પેલા વચ્ચે વાળા પડાનો તો જો કે નાનો કપાય પણ કેટલો કાળો છે કા. એનો કેમ કાળો છે એ મને ખબર છે. કેમ? એને ઉરિયા છે, એ ઉરિયા ની તાકાત છે. એવું આપણે ઉરિયા નાખ્યું જ નથી કા. નાખ્યું તો એક ભાઈ હા ઘરમાં આવ્યું ને કૂતરું, જોઈ બતાવ્યું કૂતરું આવ્યું. જો અંદર નહીં આવી જાય. હા એટલે એ કૂતરાને બહુ તગડે. એ શું કરે ખબર? કને ક્રાંતિ ના રાંતિ નહીં વાસણ ધોવા ગઈ ને તો એ કે કૂતરાને કે અહીંયા આવ દીકા, અહીંયા આવ દીકા કે. પછી મેં કીધું કમ બોલાવ્યો ભીરે તો કે ના ના એ મારે બિસ્કિટ લઈ ગયું હતું. બહુ પાકી છે ભાઈ. બોલાવવું હોય પણ આપણે જોઈએ ને તો એમ કે, અને આપણે જોઈએ ને તો મારે, અને પછી એકલી હોય ને બોલાવીને આલે રોટલો આ તો ન હોવાનો બધું એ દઈ આવી કૂતરાને બહાર જઈને. જો આવ્યા પડો ગુવાર વીણવાના થયા. અમે અહીંયા મકાઈ વાવી. તો ફ્રેન્ડ્સ હાલ કેસ તો વયા ગયા છે, અને હું ને અંકિતા જઈએ હે કા. અંકિતા હે ને બાજુના પડામાં ગુવાર ઉતારવા બોલાવ્યા હે ને, તો ગુવાર ઉતારવા માટે જઈએ હે. આજે થઈ ગયો છે બીજો દિવસ કા અંકિતા. અને અંકિતા એકલી નો રહે એટલે ભેગી લેતી જવું, અને એની માટે હે ને થોડો ઘણો નાસ્તો અહીંયા માંગે ને, અને આ પાણીની બોટલ, કેમ કે પાણી તો અહીંયા હોય પણ એ વારે ઘડિયા કામ કરતા હોય ને એટલે માંગ કરે ને એટલે હે ને અંકુ. ગેટ બંધ કરી દઈએ બસ. હવે હાલો મળીએ અહીંયા જઈને. જો આ વાડીએ અમે આવી ગયા. આ છે પડોશની વાડી. આવું બધું છે અહીંયા, ઝાર ને એવું કરેલું, ખડ ને એવું કરેલું હોય. આવો એમનો કપાસ છે, અને આગળ આ અંકિતા હાલતા હાલતા જાય હે કા અંકુ. તો હે ને અહીંયા અરે ક્યાંય રોજ આવતા હોય ત્યાંથી એ અમારી વાડી દેખાય ઓયડી. અહીંયા ગુવાર છે, આ ગુવાર ઉતારવાના છે. જોજે ગારો હે હો, આમ રમજે. થોડાક ભીનાશ વર્ષ પાણીવાળા છે હો. એ નથી જાય મકાઈમાં, આમ આમ કપામાં રમવા સોરી. તો એ હે આ ગુવાર હે, આ ગુવાર ઉતારવાના હે. પણ જોઈએ હવે એ આવે બધા તો ને કા. રહ્યા દે બેટા, તું અહીં રમજે હો કપામાં, હું અહીં ગુવાર તોડી હો. તો ફ્રેન્ડ્સ ગુવાર ઉતારવા તો હું આવી ગઈ છું, પણ અંકિતા હવે રે કે કેમ હે એ તો કાંઈ ખબર નથી. આવી હે અત્યારે રહીશ એવું કે, પણ હા ખબર નહીં. આગળ હું તમને બતાવું, હજી આવ્યા નથી.
આવે તો વીણવાનું ચાલુ કરીએ, કેમ કે અમને ખબર નહીં હોય ક્યાં વીણવાનું બધું મૂક્યું હોય. અને તમને બતાવી દઉં તલ. આ બાજુ થોડાક તલ હે, કેવા મસ્તીના થઈ ગયા હે તલ ને ભીંડો ને ગુવાર ને એવું બધું વાળવેલું હે. આ ખડે અત્યારે આ મકાઈ વાવી. હાલ પરી બેટા, અહીં નથી આવે. આ પાણી પાયેલું હે. ક્યારે ઉતારવાનું? આમાં જ ઉતારવાનું હોય ને. આમ હું થઈ ગઈ છું તૈયાર. અહીંયા આ બાજુ દેખાય, અંકુ આ બાજુ દેખાય, એ બાજુ ન દેખાય. તમારે છે ને અંકિતા પણ તૈયાર થઈ ગઈ છે. તો હે ને હવે હા તો હે ને હવે ખબર હે ને કેને શીખડાયું, બધા નખરા કરે છે. અને અમે જઈએ શું કહેવાય રાણપુર, કેમ કે રાખડી ને એવું બધું હવે બે દિવસ. જય માતાજી. 2 દિવસમાં હે ને રક્ષાબંધન આવે ને તો રાખડી, મારા ભાઈ તો અહીં નથી હતા પણ વહી ગયા, એટલે પણ તોય તે રાખડી લેવા માટે ઠેંગુન ભાઈને ને બાંધવા કા લાલાને બાંધો. હા હા. અને અલ્કેશ જો હજી અહીંયા કંઈક મૂકે હે બધું. અમને મેં વ્લોગ ચાલુ કર્યો કા અંકુ? હાલો હેન. તો અમે ને રાણપુર ફરીને આવી ગયા છે અને રાખડી ને એવું બધું લેવા તો ઢીંગુ ને એના આ જ કલર ગમે પાછો, અને આ જ રાખડી કીધું કા આવીને ખોલી દઈએ. એને કે બાંધવી કેવી છે એ નથી ખબર, અમે ખોલીને જોઈ નથી અહીંયા, એમ કે એને જોતું જ હોય અને એ કાનડે બહુ કા એને લઈને ન જવાય હારે, પણ તોય તે લઈને જાય. એને પપ્પા કેમ રાખતા હશે એમ થાય, કેમ કે મોટા ભાગે એને પપ્પા ભેગી જ હોય. તો આમાં બધું લઈ આવ્યા અને લઈ આવ્યા. શું કે સમજાય તમને? સમજાય ને તો કમેન્ટ કરીને કેજો. ઊંધું જ બતાવે, ઊંધે બતાવે. આમ 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 કેમ હોય? આમ પણ આમ હોય જો, એમ હોય એમ. અને લઈ આવ્યા તેલ કા, અમાર ઘડિયા વડીએ તેલ ખૂટી જતું હતું કા, તો આને ભેગા ફ્રી આવ્યું કા. ફ્રી આવ્યો પણ ખોટાડ દે હારું કરીને, ખોટી જ રહી છે. હા એ લેતા આવ્યા. અને આમાં લેતા આવ્યા એપલ, અને આમાં લેતા આવ્યા નારિયેળ કા. ઢીંગો મારું એમ કેસે પાછી. અને બીજું કઈ જાજુ બધું તો નથી લઈ આવ્યા. માપે તાલે લઈ આવ્યા. બંગડી મારે ખાસ મેન વસ્તુ જોઈતી હતી, મારે લીલા કલરની બંગડી જોઈ. મારી એ વખુ તારા માપની ન થાય. હવે બતાવી દે મારે થોડું. મારી માસી લાવી ગઈ અને રાખડી. જય શ્રી રામ. બધી તારી હોય સિંગારે, અને બીજી આ કઈક આવી રાખડી આ હોય સિંગારે. આ રાખડી છે બીજી કા કોકની હે. હા જોઈ તમે ફ્રેન્ડ્સ, કોકની હે. અને આ કપડા કે ને કેમ કે એના હારા કપડા હોય ને અહીંયાથી એમની ઘરેથી લાવી નથી. આ છોકરા ના હોય એવા દીધા કામ કે છોકરી ના હોય, છોકરી ના હોય. નહોતા ગમતા કપડા, હો લેવા નહોતા ગમતા, પણ હેને એ ગંદા બહુ કરી નાખે ને એટલે બ્લેક કલર લીધો કા. બ્લેક કલર નો આવો કઈક કપડા લીધા. બીજા નથી લીધા કેમ કે બીજા એને ઘરે હે કા, પણ આ કાલ મેં કીધું સાળંગપુર જાય ને તો બીજા નહોતા. બળી બળ્યું તમે કીધું એ બલી લા બલ્યું બેટા. હા વાહ બઢિયા છે હો મારસો જે જોઈને એટલે જ લેવું તું. હા કા તે બધું લઈ આવ્યા. અને જલ્દી પછી આવ્યા કા. મને સૌથી બેસ્ટ વસ્તુ કઈ ગમી ખબર? બંગડી બહુ ગમી. લીલા કલર. અને તો બીજું કઈક લઈ આવ્યા પણ બહાર હે ને. હા લઈ આવ્યા બીજી વસ્તુ. એ તમે બતાવજો પછી. બતાવો કે એ બતાવો. ખબર એમને તમને ખબર હશે, નહીં ખબર હોય ને કે ખબર જ હશે. કેને ખબર છે એ કમેન્ટ કરીને કહેજો કે આ વસ્તુ મંગાવતી હતી પેલા એને ફૂલ છોડમાં છે કા. ફૂલ છોડમાં છે ને હું તમને બતાવું. તો ફ્રેન્ડ આવી રીતના કંઈક આ હાનું ફૂલ કહેવાય આવડું? જાસૂદનું ફૂલ. અને ફૂલે આવવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા આવી ગયું છે, અહીંયા આવી ગયું છે, અહીંયા આવી ગયું છે, અહીંયા 4-5 ફૂલ આવી ગયા છે નહીં? જાસૂદનો છોડવો છે ને નહીં? તો આવી રીતના કંઈક 100 રૂપિયા લીધા ફ્રેન્ડોના પાછા નહીં? 100 રૂપિયા લીધા નહીં? અને હાલો હવે
મમ્મી ફેરવે હાથે હાથે ફરે ફરતું જ નથી પણ હાથે હાથે તે ફેરવે હાથે જ ફેરવવાનું હોય નહીં ઢીંગુ હાથે ફેરવાનું એમ કીધા હતા હમ. અરે એ બહુ મજા આવી હા બસ લે તૂટી જાય કાલ હોળીમાં રક્ષાબંધન આવે ત્યાંથી પૂરું થઈ રહી છે એવું લાગે મને સારું હાલો હાલો તો આવતીકાલે રક્ષાબંધન કરવા જવાનું છે અમારે હજી પરમદી ખાસ રક્ષાબંધન હજી વાર હે ને પરમ દી પણ મારે તો કાલે જવાનું હે ને હા સુશીલન કાલે રક્ષાબંધન કરવા જવાનું ક્યાં જવાનું એ નથી ખબર નહીં મને નથી ખબર એ તો આવતીકાલના બ્લોગમાં આવી જાય છે ક્યાં રક્ષાબંધન કરવા જવી તમે જોજો કા હમ તો હાલો આવતીકાલના રક્ષાબંધનમાં એ રાખડી છે ને આવી કંઈક રાખડી લાવી મને બહુ પસંદ કરતા નહીં આપણે રાખડી લેવું હું એને ઝીણા મણકા વાળીને એવી જ રાખડી લેતી હોય કોઈ તે આવી લીધી સારું હાલો હાલો કેમ કે મને બહુ મોટી મોટી રાખડી નહીં ગમે હમ એટલે હાલો તો કાંઈ નહીં હવે અને બંધ દેવું હોય બાંધી દે લાવ બાંધી દો બસ ઊભી રે બેકો મારો દીકરો કેમ બાંધવાનું એ મને આટલું લાંબુ હોય આવી મોટી હોય કેમ બાંધવાનું હોય એ? લાઈ પાછું હું બંધ દઉં કેમ કરવાનું આ રહ્યું મને આવડી ગયું હો એમ તોય તે ઘણું મોટું થાય બેટા પોપટ માંગે પોપટ માંગે રાખડી જો પોપટ ભાઈને બાંધી દે હોય તો લાલુ હાટું લાલા હાટું લાવ્યા તો એ કેમ બાંધાતે હશે અહીંયા જો બાંધી દે બસ લે કયા હાથે બાંધ તો કાંઈ નહીં હવે અમારો આવો દિવસ આજનો આવો રહ્યો વિડીયો ગમે તો કહેજે મારી રાખડી ગમે તો લાઈક કરજો કે લાઈક કરજો કે લાઈક કરી દીજો મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો